સદગુરુ ભગવાન કી જય। રામદેવજી મહારાજ કી જય। સદગુરુ ભગવાન સત્ય સનાતન ધર્મ की जय। प्रेम से बोलिए नमः पार्वती पतये हर हर महादेव महादेव। सदा भवानी साये रहो कदम कदमों सदा भवानी साये रहो पंचदेव मलिने मारी रक्षा करो। गुरु ब्रह्मा विष्णु महेश गुरु शब्द हृदय लगो जैसे लगो है तीर दवा एक शब्द गुरुदेव का अनंत विचार थक गए मुनि पंडिता और वेद न पावे पार। एक शब्द गुरुदेव का ताका अनंत विचार बोलिए એટલે શું લખ્યું છે। एक शब्द गुरुदेव का ताका अनंत विचार थक गए मुनि पंडिता और वेद न पावे पार। ए शब्द हृदयनी साथे स्पर्श થઈ જાય એકવાર કારણ કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે ગુરુ બિન મિટે ન ભેદ ગુરુ બિન સંશય ના મિટે ભલે વાંચો ત્યારે વેદ। હવે ગુરુમુખી આપણે જ્યારે બધા અહીંયા ભજન કરવા બેઠા હોઈએ ને તો અમે જે પુરાણોનું અધ્યયન કર્યું એમાં શ્રીમદ ભાગવતજી હોય કે રામાયણજી હોય કે શિવ મહાપુરાણ હોય કે ભજન સંતવાણી હોય પણ રામચરિતમાનસનો તો એક પ્રસંગ હું તમને કહું કે ભગવાન રામચંદ્રજી જ્યારે ધનુષને ઉપાડવા માટે ઊભા થયા ને ત્યારે ગણપતિ દાદાનું પણ સ્મરણ પહેલા નહોતું કર્યું। પહેલા સ્મરણ ગુરુદેવનું કર્યું કારણ કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ गुरुदेव महेश्वरम गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। जे आपणे आ आंखोथी निहाळेला जेमना दर्शन करेला जोयेला केने जेने आपणे सरल भाषामां कहीए के भगवान जोया तो कही शकाय के हा जोया। भगवान केवा देखाय छे तो तमारा गुरुनी छवि तमारी नजरमां आवी जोईए। मानी लेवुं के आपणा जे भगवान मळी गया पण जो समजाय तो नहीं तो सत्संगमां एवुं अमे घणीवार एक दृष्टांत हूँ कहूं छुं सांभळजो कारण के अहींया
ભજન તો આપણે ગાવીએ જ છીએ, બહુ સુંદર નરસિંહભાઈ આપણા ભજન બોલ્યા, બરોબર. આરે કે નાવમાં મોહને માયા એવું બધું નાવની વાત એમને કરી. જો નાવની વાત પણ મીરાબાઈએ પણ સંતવાણીમાં એમ કીધું છે કે સતકી નામ ખેવટિયા સદગુરુ ભવસાગર તરી આયો પાયો જી મેને રામ રતન ધન પાયો. એમાં નાવ હેની બનાવી? સતની નાવ. અને ખેવટિયા એને હાંકનાર કોણ? કે સદગુરુ. એટલે ગુરુનો મહિમા જે અપરંપાર છે. પણ બાપ ગુરુ કરાવીએ, પણ એમાં એક દ્રષ્ટાંતથી તમે થોડું સમજી અને આપણા જીવનમાં ઉતારીએ કે એક વખત એક સંત બેઠા હતા, એટલે ગુરુ બેઠા હતા. અચાનક દોડતો દોડતો એક ઉંદર આવ્યો. આપણે સાંભળેલું તો હશે બધાએ, પણ આ ગુરુ મહિમા છે એટલે કહું છું કે દોડતો દોડતો એક ઉંદર આવી અને એ સંતના ખોળામાં સંતાઈ ગયો. ગુરુદેવે ભજન કરવા બેઠેલા એમને કીધું કે ભાઈ તું આટલો બધો ડરેલો કેમ છે? તો એ ઉંદરે કીધું, આંગળી ચીંધી અને બતાવ્યું કે ઓલી પલાળી છે ને એ મને મારી નાખશે, એટલે ગુરુદેવ એ બિલાડીથી મને બચાવો. ગુરુદેવે ભજનમાં બેઠેલા એટલે કીધું કે જલ્દીથી તું બોલ, તારે શું કરવું છે? તો કે આમ કરો, મને બિલાડી બનાવી દો ને એટલે મને બિલાડીની ડર લાગે નહીં. અંજલિમાં જળ લીધું અને એ ઉંદર ઉપર છાંટ્યું એટલે એ ઉંદરમાંથી બિલાડી બની ગઈ. પછી પાછી સંસારમાં ફરતી થઈ ગઈ. એક દિવસ ફરી પાછો એવો સમય આવ્યો કે ગુરુદેવ ધ્યાનમાં બેઠા છે, પાછી બિલાડી બનેલી આ જ ઉંદર બિલાડી બનેલો દોડતો દોડતો આવી અમને એમની પાછળ સંતાઈ ગયો. ગુરુદેવ મને બચાવો, મને બચાવો, બાપજી તમે મને બચાવો. કેમ? કે આ કૂતરું મને મારી નાખશે. બોલ શું કરું? કે મને કૂતરું બનાવી દો. એટલે ઉંદર માંથી બિલાડી બનાવ્યો, બિલાડી માંથી કૂતરું બનાવ્યો, કૂતરું બની પાછો ફરવા ગયો. થોડા દિવસ ફરીને પાછો આવ્યો, પાછો ડરતો ડરતો આવ્યો. ગુરુદેવ મને બચાવો, મને ડર લાગે છે. કોનો ડર લાગે? કે આ વાઘ આવ્યો છે, આ સિંહ ઊભો છે, એ મને મારી નાખશે. સંતે કીધું શું કરું? કે બસ જેનો ડર છે એ બનાવી દો. એટલે સંતે અંજલિ લઈ પાણી અને તેના ઉપર છાંટ્યું એટલે વાઘ બની ગયો. ઉંદર માંથી બિલાડી, બિલાડા માંથી કૂતરું, કૂતરા માંથી વાઘ બન્યો. વાઘ બન્યો એટલે એનો વિચાર બદલાણો કે હવે વાઘને કોઈનો ડર છે નહીં, એટલે આમ કરો, બાપજીને ખાઈ જાઓ. વાતને સમજાય ને? કારણ કે જગતમાં બીજાનો તો મને ડર નથી, પણ આ બાપજી પાણી એવું રાખે છે કે એ કદાચ છાંટે તો કંઈક થઈ જાય, એના કરતા બાપજીને જ પતાઈ દઈએ. એટલે બાપજી તરફ દોડ્યો ખાવા, પણ ખબર નહોતી કે હાથમાં જ અંજલિમાં જળ હતું. એના ઉપર છાંટા પડ્યા, ત્યાં તો પાછો ઉંદર બની ગયો. બોલે ગુરુદેવ સદગુરુ ભગવાન. એટલે માણસને સંત સદગુરુ છે ને બે પાડી દઉં બીજી વાત. માણસની આખી વાત બદલાઈ જાય એવા સંતોના શબ્દો છે, એ પારસમણી છે. એટલે થોડુંક કીર્તન ગાવી લઈએ, બધાએ બોલજો પણ હો. ગુરુજીના નામની હો નારાયણ નામ
સદગુરુ